તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાના જંગલમાં માનવ કંકાળ મળી આવ્યું હતું। સ્થાનિકોએ જંગલમાંથી કંકાળ પામતા પોલીસને જાણ કરી હતી। ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું પેકેટ પણ મળ્યું છે। પોલીસે કંકાળને પીએમ અર્થે કબજો લઈને ખસેડ્યો છે। મૃતકની ઓળખ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાનો આ બનાવ સામે આવ્યો છે। તે સ્થાનિકોએ જંગલમાંથી કંકાળ પામતા પોલીસને જાણ કરી હતી। ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું પેકેટ પણ ઘટના સ્થળેથી મળી આવ્યું હતું। પોલીસે કંકાળને પીએમ અર્થે કબજો લઈને ખસેડ્યો છે। મૃતકની ઓળખ અંગે વાત કરીએ કે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં જંગલમાં માનવ કંકાળ મળી આવતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। સ્થાનિકોએ જંગલમાંથી કંકાળ પામતા પોલીસને જાણ કરી હતી। તે બાદ પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું પેકેટ પણ ઘટના સ્થળેથી મળી આવ્યું હતું। પોલીસે કંકાળનો પીએમ અર્થે કબજો લઈને ખસેડ્યો છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રાના જંગલમાં માનવ કંકાળ મળી આવ્યું છે। જિગ્નેશ, શું વધુ અપડેટ? સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનો જંગલ વિસ્તાર છે કે જે વીડ વિસ્તાર ગણાય છે અને તે વિસ્તારમાં અનેક પશુ પક્ષીઓ પણ રહે છે। ત્યારે ધાંગધ્રાથી ગોપાલગઢ ગામની સીમ બાજુ જવાના રસ્તા ઉપર જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલો છે। તે જંગલ વિસ્તારમાંથી સવારના સમયે સ્થાનિક લોકોએ આ કંકાળ જોયો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કંકાળનો કબજો લીધો હતો। ગામમાંથી 4 કિલોમીટર દૂર જંગલમાં આ પ્રકારનું કંકાળ મળવાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં 30 થી 35 વર્ષના યુવાનનું આ કંકાળ હોવાનું સામે આવ્યું છે। ત્યારે કંકાળ ઉપર ગરમ સ્વેટર, પેન્ટ, ચંપલ તેમજ તમાકુ પાકીટ પણ મળી આવ્યું હતું। ત્યારે પોલીસને આ કંકાળમાં કોઈ વ્યક્તિ દ્વારા હત્યા કરી છે કે કોઈ જાનવર દ્વારા આને મૃત્યુ પામેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। હાલ તો આ કંકાળની લાશને કબજો મેળવી અને પીએમ અર્થે ખસેડવામાં આવી છે। ત્યારે મૃતકના સગાવાલાની શોધખોળ પણ જે વસ્તુઓ મળી છે તેના ઉપરથી કરવામાં આવી રહી છે। જી આભાર જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ।